निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। પણ એક ડિક્શનરીમાંથી પંડ્યા સાહેબ પાસેથી જ મેળવેલું જ્ઞાન છે। એ જ રીતે હું તાલુકા પંચાયત વતી બધા સ્ટાફ વતી હું વિનંતી કરું છું કે ચાવડા સાહેબ આપ બે શબ્દ બધા વતી કહો છો, પછી રાજુભાઈ। અને તમે જો છો આપણા પંડ્યાભાઈ જાતે જાતે પણ કેસો તો નંબર 1 લાવવાની વાત કરે છે। તો મેડમ મારે જ્યોતિભાઈ દેવરભાઈ જ છે સાહેબ, મેડમ આવા ભાવ સુધી કરી હોય એટલે કેસો નંબર 1 નંબર પર આવી જાય છે, મારો 1 નંબર પર જ છે। આજરોજ પંડ્યા સાહેબની વૈદિકના કાર્યક્રમમાં ઉપસ્થિત પ્રતિક જૈન છે, વંદના મેડમ, રાણા સાહેબ, પંડ્યાજી તથા તમામ તાલુકા પંચાયતના અધિકારીશ્રીઓ, જોડિયા સાહેબ। હવે ઘણું બધું ભાઈ કનૈયાભાઈ કીધું કે જે કર્મચારી નોકરીમાં દાખલ થાય ત્યારે જ એની નિવૃત્તિની તારીખ છે એ લખાઈ ગઈ હોય। આ જે સમયગાળો છે, મેડમે વાત કરી કે આટલા વર્ષ સુધી સર્વિસ એ આપણે વિચારી પણ નથી શકતા અત્યારના સમયમાં, અને એમાં પણ પંચાયત વિભાગમાં નિવૃત્ત થવું ઈશ્વરની કૃપા હોય તો થવું, પોતાના સત્કર્મોના હિસાબે અને ઈશ્વરની કૃપા થકી આજે 58 વર્ષ પૂર્ણ કરી શકો। બાકી આજનો સમય તમે જોવો, એક પણ નાના ગામમાં ભલે કોઈ પૈસાની એની કિંમત ન હોય પણ એને અહમ ગવાય એટલે તરત પંચાયતના તમામ કર્મચારી સામે તરત થઈ જાય। આવા સમયની અંદર પંડ્યા સાહેબ સાથે મારે સીધો તો નોકરી કરવાનો એટલો મોકો નથી મળ્યો, કારણ કે અત્યાર સુધી મારી જે સર્વિસ થઈ છે 13-14 વર્ષ મોટાભાગે ખેતીવાડી ખાતામાં જ કરી। હમણાં એ પ્રતિનિયુક્તિ ઉપર તાલુકા પંચાયતમાં આવ્યો છે, પણ ખેતીવાડી ખાતામાં હતો ત્યારે અમારા કામગીરી ઘણી બધી સીધી પબ્લિક સાથે હોય અને સરકારના જે પ્રોગ્રામ આવે, કૃષિ મહોત્સવની, પછી મિલેટ મહોત્સવ, આ તમામ પ્રોગ્રામની અંદર પંડ્યાજીનું સીધું કોઈ એમાં પેલો રોલ ના હોય પણ તેમ છતાં પણ પૂરેપૂરો સહકાર અહીંથી મળ્યો છે તાલુકા પંચાયત તરફથી। અને અહીંયા આવ્યા પછી પણ ઘણું બધું શીખવા મળ્યું। મેડમે પણ જે રીતે વાત કરી કે પોતાના જે ઉત્સાહ હોય, તાલુકા પંચાયતનો કોઈ પણ કર્મચારી હોય ગમે એવી એના ઉપર પરિસ્થિતિ આવી પડી હોય પણ પંડ્યાજી ટેબલ ઉપર બેઠા હોય ને આમ જોઈ લે ને એટલે આમ નક્કી થઈ જાય કે હવે વાંધો નથી, ત્યાં જાય અને પ્રશ્ન રજૂ કરે એટલે એનો રસ્તો મળે। અને ક્યારેય એને એવું નહીં કીધું કે આ પછી લઈને આવજો, હું ફ્રી થાવ, મેં તો એવું ક્યારેય સાંભળ્યું નથી કે હું પછી આવજો, એટલે ગમે એવા કામમાં। બીજું ઘણી બધી સાચી સલાહ આપી છે। ઘણી વખત આપણે હજી આપણી સર્વિસ એટલી થઈ ના હોય, બીજી એનામાં જે સહનશીલતા, આપણે હજી નાની ઉંમર હોય, લોહી થોડું ગરમ હોય, દેશી ભાષામાં હોય તો તરત ઉડાવ જવાબ કોઈને આપી દીધો, પણ આ જે પરિપક્વ થતી અને એણે જે અહીં તાલુકા પંચાયતમાં કામ કર્યું, હવે મારા જન્મ પહેલાંથી તો એ નોકરીમાં લાગી ગયા છે। અહીં લગભગ બેઠા એમાંથી 90% અધિકારી કર્મચારી એવા છે કે એના જન્મ પહેલાં નોકરીમાં લાગી ગયા। એટલે હવે ભગવાન સ્વામિનારાયણને આપણે પ્રાર્થના કરીએ કે હવે પછીનું જે જીવન છે પંડ્યા સાહેબનું તે ખૂબ નિરોગી અને સુખમય નીવડે। અત્યાર સુધી નોકરીના તાણાવાળાની વચ્ચે વીંટળાયેલા હતા એટલે પરિવારના સભ્યો સાથે સમય તમે આપી નહીં શીખાવ, સગાવાલામાં જઈ નહીં શીખાવ। હવે દેવદર્શને પરિવારના સભ્યોને વધારે પૂરતો સમય આપજો। સાથે સાથે આજના આ સમયે આપણે બધા ખૂબ નસીબદાર છીએ કે આપણા એક નાનકડા તાલુકાની અંદર 2 IAS ઓફિસર સાથે નોકરી કરવાનો મોકો મળ્યો। એમાં પણ છેલ્લા વર્ષથી મેડમ હતા અને 15 દિવસથી સાહેબ સાથે પણ નોકરી કરવાનો મોકો મળ્યો। અને એ પણ 2 એવા અધિકારી કે જેને અંદરથી પારિવારિક લાગણી છે। આ વસ્તુ આજે શક્ય એટલા માટે બને છે કે કાલે સાહેબને મેડમ હાજર નથી તો એને એવું થયું કે આપણે 1 દિવસ પહેલાં જઈને આ કરીએ, કારણ કે અંદરથી પોતાને લાગણી છે પરિવારના સભ્યોની જેમ। અને આપણે પણ બધાને સાહેબને ભલે આઉટ સ્ટેટમાંથી અહીંયા આવ્યા છે પણ આજે બધાને એવું લાગે કે સાહેબને ગુજરાતી હોય ને આપણી સાથે હળી પડી ગયા હોય, પરિવારના સભ્યો હોય એવી રીતે લાગે છે। બીજું રાણા સાહેબ ઘણા સમયથી આપણી વચ્ચે છે ને હજી પણ આગળ રહેશે। રાણા સાહેબની કામગીરી અને પંડ્યા સાહેબ સાથેનું એનું વર્તન, પંડ્યા સાહેબને ખાસ કરીને અમારે ફાર્મર રજિસ્ટ્રી, PM કિસાન આવી જે કંઈ સરકારની ફ્લેગશિપ યોજનાઓ હોય એની અંદર પણ ખૂબ બધા કર્મચારીઓ પાસેથી કામગીરી કઈ રીતે કરાવીને વધુ સારું કામ કઈ રીતે થાય પંડ્યા સાહેબે કર્યું છે। બસ એટલું કહેવું નિર્મુષ વસ્તુ। જેમ ચાવડાજીએ વાત કરી એ મુજબ પંડ્યાભાઈ વિશે આપણે લખવા કે તમને કહેવા બેસીએ ને તો जैसे PhD की थीसिस लिखते हैं ना फिर उतना भी लिखे तो भी वो कम पड़ेगी।
ખાલી એના કરેલા જવાબો, અરજદારોના જવાબો વાંચી લઈએ તોય ઘણું આપણને જ્ઞાન મળી જાય એવું છે. અને અમે તો નજરે જોયું છે કે કોઈ પણ પ્રશ્ન હોય, PM પોર્ટલનો હોય કે CM પોર્ટલ સ્વાગત પોર્ટલના પ્રશ્ન હોય, એટલે એક બાજુ નીલાબેન બેઠા હોય, એક બાજુ ગામનો પ્રશ્ન હોય તો મને બોલાવે. जैसे ही प्रश्न आता है कि ये प्रश्न का जवाब करना है तो पहले तलाटी को बुलाते हैं, इधर क्या है ये प्रश्न मुझे बता, तो ये है, ठीक है. वो यहाँ से वहाँ कागज नहीं पोतते, ग्राम पंचायत पे कागज नहीं लिखते, बोला तेरा जवाब लिखा था वो लिख, ये लिखते हैं. बाद में नीला मैडम वहाँ पे बैठी है, अब यहाँ हमारा जवाब लिखते जरूर. ये दोनों होके डायरेक्ट सीधा यहाँ से ही काम पूरा हो जाता है. इतना कम स्पीड में पूरा स्पीड में काम हो जाता है, यानी इतना टाइम भी नहीं बिगड़ता. और ये सभी कार्यक्रम में આ બધા કાર્યક્રમમાં આપણે પૂરેપૂરો સાથ અને સહકાર આપણા પ્રાંત અધિકારી સાહેબનો પૂરેપૂરો સહકાર મળેલો છે કે ગમે ત્યારે કંઈ કામ હોય, આપણને કંઈ કામ હોય કે અડચણ હોય ત્યારે પણ અવારનવાર આપણને મદદરૂપ થાય છે, આપણને જ્ઞાન આપે છે. આપણા પ્રતિક સાહેબને પણ આપણને ખૂબ ઓછો સમય મળ્યો છે. અમારી એવી ઈચ્છા છે કે તમે આ જિલ્લામાં અમારા DPO સાહેબ તરીકે આવો કે કલેક્ટર સાહેબ સાથે તરીકે આવો તો અમને તમારી નીચે કામ કરવાનો ખૂબ સારો અનુભવ મળશે. અને એક ટીમની સાથે કે બધા એક સાથે કરી અને ગામનું અને લોકોનું કલ્યાણ કેમ કરીએ તેવું પૂરેપૂરું આપણને જ્ઞાન મળશે. અને જેમ પંડ્યાજીએ કીધું એમ રાણા સાહેબ આપ પણ રેગ્યુલર તરીકે કેશોદમાં આવો તો છોકરાઓમાં ક્ષમતા તો છે પણ કઢાવવાની ક્ષમતા તમારી પાસે કે કામ કેમ કરાવવું. એટલે સાહેબે કીધું કે કેશોદ પહેલા નંબરે આવી જશે, તમે આવી જાઓ એટલે થઈ જાય. એટલે બધા સાથે મળીને આપણે લોકોનું કલ્યાણ કેમ થાય અને હસતા મોઢે જેમ સાહેબ ગમે ત્યારે હસતા હોય એમ જ હસતા મોઢે આપ તમામ રહો. અને સાહેબ નિવૃત્તિ પછી પણ આપ આમ જ હસતા રહો એવું અમારી વિનંતી છે. અને બીજી એક વિનંતી બધા હોતી છે, ભલે તમે કદાચ અહીંયા ન પધારો, અમારી કોઈ અરજી હોય તો ફોન ઉપર જવાબ લખાવી દેજો કે આમ લખવું, એટલે અમે મુશ્કેલીમાંથી પાર પડી શકીએ. આ તકે આપણા બંને અધિકારી સાહેબ આટલો કિંમતી ટાઈમ કાઢી અમારી વચ્ચે પધાર્યા. અમે હર્ષ અનુભવીએ છીએ કે એક મોટા કર્મચારી તરીકે અમારી વચ્ચે ઉપસ્થિત થયા છો. તમામ કર્મચારીશ્રીઓનો વતી, આ તમામ કર્મચારી અને પરિવાર વતી તમામનો આભાર વ્યક્ત કરું છું. અને પંડ્યાજી આપનો પણ અમે લાભ લેવાના જ છીએ, તમને મૂકવાના નથી. તમારો પણ જેટલી તમે અમને આમ પકડીને કામ કરાવ્યા છે એ માટે તમારો પણ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. અને આ કાર્યક્રમને અત્યારે આપણે પૂર્ણાહુતિ તરફ આગળ વધી જઈએ છીએ. અને સાહેબ આપ નથી બોલવું પણ એક વાત કહી દઉં આપ લોકોને કે મને 16-17 વર્ષ આર્મીના અને 7-8 વર્ષ આવડા મોટા અનુભવમાં પહેલી વખત મેં એવું જોયું છે કે કોઈ બે ઉચ્ચ અધિકારી, IAS અધિકારી, કોઈ તાલુકા પંચાયત અથવા નીચે જે અમારે ફોરમ બે સેક્શન હોય કે પ્લાટુન હોય એમની પાર્ટીમાં આવ્યા એનો આપેલો અનુભવ છે. એનાથી એક એ સાબિત થાય છે કે આપણા જે બંને અધિકારી સાહેબો છે એની એમ ભીણા છે, નોલેજથી એની ક્ષમતાથી એમને જે પદ મેળવ્યું છે ને એમની સાથે એના સંસ્કારોનું સિંચન થયું છે એમાં. એટલે આપણે ખૂબ ભાગ્યશાળી કહેવાય કે આ બંને IAS સાહેબ આપણા તાલુકા પંચાયત સુધી આવ્યા. અને આપણા કોઈ કર્મચારી વય નિવૃત્ત થાય છે તો એમને આજે વય નિવૃત્તિ માટે એક દિવસ અગાઉ પોતાને બીજા દિવસે વ્યસ્ત હોવાને કારણે એક દિવસ અગાઉ આ ટાઈમ કાઢ્યો. અને એક બીજો અનુભવ કે આ બંને સાહેબ લોકોના લગ્નમાં જે અહીંથી અમે અધિકારીઓ નહોતા જઈ શક્યા એ લોકોને એમને ત્યાં નહોતા જઈ શક્યા એનો અફસોસ અમારે કરવો જોઈએ કે અમે નથી પહોંચી શક્યા. એની જગ્યાએ આ બંને અધિકારીશ્રીઓએ અમને બોલાવીને લગ્નની પાર્ટી આપી, તમે નહોતા આવ્યા. આ એક ખૂબ મોટી વાત કહેવાય એમ. એટલે આપણા સારા ગુજરાતના સારા નસીબ કહેવાય કે આવા IAS મળ્યા છે. બીજી વાત એ કે હવે સાહેબ પણ અહીંયાથી કદાચ નિવૃત્ત અથવા તો બદલી થાય છે તાલુકા પંચાયત કેશોદથી. એટલે આપણે સાહેબને પણ અભિનંદન આપીએ કે સાહેબ 15 દિવસ આપનો લાભ મળ્યો છે તાલુકા પંચાયતને. એવી જ રીતે સાહેબે કીધું એમ હવે
ખૂબ ટૂંક સમયમાં સાહેબને કોઈ પણ આઈએસ કેડરની જવાબદારી મળશે તો એ જવાબદારી લગભગ નજીક જ મળે છે. એટલે અમે એવું ઈચ્છીએ છીએ કે જુનાગઢમાં ક્યાંય મળે અને વધુમાં વધુ સારું કહેવાય કે નીતિઓ સાહેબ તરીકે મળે એટલે અમે બધાય તો આપણી પરિચિત છે એટલે કામ થોડું સહેલું થઈ જશે. એટલે આપણે સાહેબને પણ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ સમસ્ત તાલુકા પંચાયત વતીને. સાહેબ આપે 15 દિવસ ખૂબ અમૂલ્ય અમારા માટે રહ્યા છે અને આજે આ કાર્યક્રમમાં આપ સૌ ખાસ કરીને મને અધિકારી સાહેબ જે વૈનિવૃત્ત છે પંડ્યા સાહેબ અને આ કર્મચારીઓ હાજર રહ્યા એ બદલ તાલુકા પંચાયત આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરે છે, આભાર માને છે. થેન્ક યુ. ધન્યવાદ સાહેબ. હવે આપણે આ કાર્યક્રમને પૂર્ણ જાહેર કરશું અને આપણે નીચે रहे न रहे हम महका करेंगे बन के कली बन के सबा बागे वफा में रहे न रहे हम. चमन में रंग बन के रहेंगे हम खिराम. चाहत की खुशबू यूं ही जुल्फों से उड़ेगी खिजा हो या बहार. यूं ही झूमते और खिलते रहेंगे बन के कली बन के सबा बागे वफा में रहे न रहे हम महका करेंगे बन के कली बन के सबा बागे वफा में. बिछड़ना नहीं है याद हमको. पूछे में दिल के जब से आए सिर्फ दिल की जमी है याद हमको. इसी सरजमी पे हम तो रहेंगे बन के कली बन के सबा बागे वफा में रहे न रहे हम महका करेंगे बन के कली बन के सबा बागे वफा में. जब हम न होंगे जब हमारी खाक पे तुम रुकोगे चलते चलते अश्कों से भीगी चांदनी में एक सदा सी सुनोगे चलते चलते. वहीं पे कहीं हम तुमसे मिलेंगे बन के कली बन के सबा बागे वफा में रहे न रहे हम महका करेंगे बन के कली बन के
25ના રોજ તાલુકા પંચાયત કચેરી કેશોદમાં ફરજ બજાવતા મદદનીશ તાલુકા વિકાસ અધિકારી સાહેબ શ્રી ધર્મેન્દ્રભાઈ પંડ્યાનો વય નિવૃત્તિ કાર્યક્રમ છે. તેઓ આજે વય નિવૃત્ત નોકરી 38 વર્ષ 5 મહિના અને 22 દિવસ તેઓએ સફળતાપૂર્વક પૂર્ણ કરેલ છે અને આજે નિવૃત્ત થવા જઈ રહ્યા છે. તો તેમને તાલુકા પંચાયત કચેરી સ્ટાફ વતી નિવૃત્તિની ખૂબ ખૂબ શુભકામનાઓ આપીએ છીએ સાહેબ, અને આપનું જીવન ખૂબ ખુશ આગળનું જીવન રહે, નિવૃત્તિ સમયે નિરોગી શરીર રહે તેવી પ્રભુને પ્રાર્થના કરીએ છીએ. ખૂબ આભાર. રાજુભાઈ ચુડાસમાને વિનંતી કરીએ કે તેઓ આવી અને સાહેબને શ્રીફળ આપે. શ્રીફળ ફળો આપે. અમારા સિનિયર તલાટી મંત્રી શ્રી ધન્નાભાઈ તથા પરેશભાઈ કુતાણા હિસાબની કોઈ રોતા નહીં. આપણે ગિફ્ટ આપવા માટે પરેશભાઈ ગોહિલ અને ત્રણેય બહેનોને વિનંતી કરીએ તો આવીને સાહેબને ગિફ્ટ આપવા. આપણા ઓફિસના કર્મનિષ્ઠ અને ખૂબ સતત તેના ઉપર વર્કલોડ છે એવા રાજુભાઈ ચુડાસમાને વિનંતી કરીએ તેઓ આજના વિદાય સમારોહની અંદર ઉપસ્થિત તમામ કર્મચારીગણ અને આપણી વચ્ચેથી આજે વિદાય લઈ રહેલા એટલે વય નિવૃત્તિના કારણે એવા પંડ્યા સાહેબ, આપણા જોકે પંડ્યાભાઈ કે મશીન કે છે નહીં કાઉન્ટમાં ગણી અમારે નહીં કર્યો અમારે નહીં અમારે નહીં. અમે હું 2004 માં જ્યારે આવ્યો ત્યારે પહેલી વખત TCM માં હતો અને હું અહીંયા હાજર થયો ત્યારે પહેલે દિવસે તમે હાજર રિપોર્ટ આપ્યો ATDO ને, ATDO મારો હાજર રિપોર્ટ લીધો ને પછી મારે મેકમ શાખા સાથે જરાક સંપર્કમાં આવ્યો એટલે ત્રીજે દિવસેથી અમારે બેને સંબંધો બંધાઈ ગયા. ત્રીજે દિવસેથી એક દિવસ વચ્ચે ખાલી ગયો અને ત્રીજે દિવસેથી અમારે બેને સંબંધો બંધાઈ ગયા. આજની તારીખે અમારા સંબંધો પ્રતિભા છે અને એના ફેમિલી અને મારા ફેમિલી, એની ડોટરો મારી ડોટરો સાથે ભણ્યા અને દાંડિયા રાસમાં રહીમાં અને અમારે આવા જવાના બધા વ્યવહારો થયા. એ પાછા વયા ગયા હતા, અમે બે પાછા માંગરોળ ભેગા થયા, વળી પાછા છૂટા પડ્યા હતા તો એ સોમનાથ વયા ગયા, હું કેશોદ આવી ગયો, વળી પાછા એ જુનાગઢ ગયા, જુનાગઢથી પાછા અહીંયા આવી ગયા, પાછા અમે બે છેલ્લે ભેગા થઈ. આ 2025 સુધી એની સાથે કામ કરેલું છે અને એની ઘણી આવડત છે, આપણને ઘણું માર્ગદર્શન પૂરું પાડે છે. ક્યાંક પણ આપણે અટવાણા હોય ને કંઈ પણ મુશ્કેલી હોય તો આપણે એનો પૂરું કરી શકીએ, સંપર્ક કરી શકીએ અને આપણને માર્ગદર્શન એ પૂરેપૂરું આપે છે અને આપણે એમાં બહુ લાભદાયી છે અને એની આગળથી ઘણું બધું શીખવાનું આપણે હતું અને શીખવાનું હતું એટલે જ આપણે શીખાય. હું એની પાસેથી શીખ્યો. હવે પછીનું એનું જીવન છે એના ફેમિલી સાથે તંદુરસ્ત અને નિરોગી રાખે ને એના ફેમિલીને સમય આપે અને ઓફિસને જ્યારે જ્યારે જરૂર પડે ત્યારે આવે. આગળ આપણે હવે માનનીય પંડ્યા સાહેબને વિનંતી કરીએ કે તેઓ તેમના ટૂંકા વક્તવ્યમાં અમને ઘણું બધું શીખવી જાય એવી વિનંતી છે. ગઈકાલે આપણે વાત થઈ હતી. અત્યાર સુધી મેં પંચાયત વિભાગમાં 38 વર્ષની જોબ થઈ
તાલુકા પંચાયતમાં અમારે 25 વર્ષ ચાલુ છે, કેશોદ તાલુકા પંચાયત, બરાબર. અને અત્યાર સુધી પણ ઘણા કર્મચારીઓ નિવૃત્ત થયા છે, પણ જે બી IAS તાલુકાના કર્મચારીને વિદેશ અમારા માપમાં આવે એવો કાલનો પ્રથમ દાખલો હતો. અને બીજું તો કંઈ લાંબુ અત્યારે નતું આપણે ભેગાનો ફોટો હતો, આજનો ફોટો પાછો છે ત્યાં આપણે બધી વિગતવાર ચર્ચા કરશું જ આપણે બધા. પણ અત્યારે હું જે રીતના જે સ્થિતિમાં જીવું છું હંમેશા ખુશ જ હોય. તમે કોઈ મને એવા ચહેરા કોઈ નહીં જોયો હોય, ગમે તેવા પ્રશ્નો આવ્યા હોય, આપણે પ્રશ્ન મજા અત્યારે છેલ્લે બધી લાડુ પાતા પડતા આવ્યા છે. આપણે સરકારનો લઈએ છીએ, સરકારને વિરુદ્ધ કોઈ જગ્યા નથી. હું નિવૃત્ત થાઉં પછી કોઈ મારા કામની જરૂર હોય તો આપણો મેડિકલ સ્ટોર છે શિવધારા માંડોળ રોડ ઉપર, ત્યાં પણ આવી શકો, મને ફોન કરી શકો, રાતે 12 વાગે પણ ફોન કરી શકો. હું હંમેશા તમારી સાથે જ છું બધાને, બરાબર. એટલે ભવિષ્યમાં ગમે તે જરૂર પડે ત્યાં મને યાદ કરજો. મારાથી ક્યાંય ભૂલ થઈ ગઈ હોય, કોઈને ક્યાંય કહેવાય ગયું હોય તો બધાને હું માફી માંગુ. બાકી મોજમાં રહેવા માટે નાની શાયરી તમને કહી દઉં કે ઉમ્ર કો હરાના હૈ, उम्र को हराना है तो चुनिंदा शॉट जिंदा रखिए, उम्र को हराना है तो चुनिंदा शॉट जिंदा रखिए, घुटने चले ना चले, એટલે પોટ તમારે ચાલે કે ન ચાલે, ઘુટને ચલે ના ચલે, મન ઉઠતા પરિંદા રખીએ. આ બધું રોજ સ્ટેટસ બનાવું છું, રાત્રે ડેઈલી હોય છે વોટ્સઅપ ઉપર ડેઈલી મૂકું છે. જે સ્ટેટસ જોવાનો શોખ કોઈ જોતા જ હશે મારા સ્ટેટસ, એમાં દરેક શું વિચાર હોય છે, હું શું વિચાર મૂકું, ઘણી શાયરી પણ બનાવું, નવરો બેઠેલો શાયરી પણ બનાવી નાખું છું. ખૂબ ખૂબ આભાર સાહેબ આપનો, ખૂબ આભાર આપનો સાહેબ. હવે આ કાર્યક્રમની પૂર્ણાહુતિ પ્રસંગ આભાર વિધિ માનની કાનભાઈ સોલંકી તલાટી મંત્રી આજ રોજ આપણા માનનીય તાલુકા વિકાસ અધિકારી સાહેબ ધર્મેન્દ્ર વય નિવૃત્તિ કાર્યક્રમની અંદર તલાટી મંત્રી રાજુભાઈ, પછી આપણે હિસાબનીશ અને તલાટી મિત્રો હાજર રહ્યા, સમય આપ્યો. આજે તેમના વિદાય કાર્યક્રમની અંદર બધા એટલા ખુશખુશાલ, આમ તો કાલથી આપણા કાર્યક્રમને ઉજવીએ છીએ, તેમાં બધા એટલો સમય આપે એટલે સાહેબની કામગીરી એક નોંધનીય છે. તે સમય બધે આપ્યો એ બદલ તમામનો ખૂબ ખૂબ આભાર, અને સાહેબનો પણ ખૂબ ખૂબ આભાર કે એમને આપણને તાલુકા પંચાયતમાં છેલ્લા 2-3 વર્ષની અંદર ઘણા કામો કર્યા અને ઘણાના કામોમાં મદદરૂપ થયા. સાહેબ હવે નિવૃત્ત થયા પછી એમના પરિવાર સાથે ખુશખુશાલ રહે, બધીને સમય આપે, આપણને મદદ કરતા રહે, એટલું કહી આ કાર્યક્રમને અહીં પૂર્ણ કરી તમામ આપણે કેવદરા મુકામે જઈ અને સાહેબને વિધિવત રીતે આજે ફાઇનલી વિદાય કાર્યક્રમ ગોઠવી નાખીએ. ખૂબ આભાર બધીનો. વિજયભાઈ દવે એ પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત છે, એ પણ સેવા નિવૃત્ત થયા છે 31/7 અમારાથી 3 મહિના મોટા. તથા તાલુકા પંચાયત જુનાગઢ કેટીડીઓ શ્રી દીપકભાઈ વડેલિયા સાહેબ પણ અહીંયા ઉપસ્થિત છે. દીપેશભાઈ પંડ્યા સિનિયર ક્લાર્ક શ્રી જુનાગઢ જિલ્લા પંચાયત, ચિંતનભાઈ પરમાર સિનિયર ક્લાર્ક શ્રી જિલ્લા પંચાયત જુનાગઢ. તથા આપણે આ કાર્યક્રમમાં એક સમાવેશ કર્યો હતો કે આપણા તલાટીકમ મંત્રીશ્રીઓમાં ભરતી થઈ અને ટૂંકા ગાળામાં અન્ય ડિપાર્ટમેન્ટમાં જે જતા રહ્યા એવા અહીંયા આવ્યા તો નથી, પરંતુ એમના હું આવ્યા એવું ગણી એવું એની ટેલિફોનિક આપણે યારે વાતચીત કરી છે. ધ્રુવભાઈ ગઢરિયા, પરેશભાઈ નંદાણીયા, રોનક વણપરિયા, ભૂમિબેન રવિભાઈ ભટ્ટ એ ઉપસ્થિત છે. તથા રવિભાઈ ચાવડા, રીતિબેન કારેટા, નીતિન ડાંગર અને શંભુભાઈ ઠાકોર, આ બધાને આપણે આમંત્રણ આપ્યું હતું આપણા કાર્યક્રમમાં આવવા માટે થઈને, પરંતુ સંજોગો વસાત તેઓ
જેમ કે આપણા શંભુભાઈ ઠાકોર, એમનું નેટિવ પ્લેસ હોય બનાસકાંઠા, એટલે ત્યાંથી આવી ન શક્યા, પણ આપણે ભટજી આપણા આમંત્રણને માન આપીને આવ્યા છે, એટલે એનું શાબ્દિક હું સ્વાગત કરું છું. તથા અહીંના સરપંચ શ્રીના પ્રતિનિધિ ભાઈ શ્રી પ્રશાંતભાઈ ખાણીયા ઉપસ્થિત છે, તથા અમારો મિત્ર ખાસ મિથુન ચક્રવર્તી, મિથુનભાઈ અહીંયા ઉપસ્થિત છે. એની શૂટિંગના વ્યસ્તતા હોય પણ છતાં એ આપણા કાર્યક્રમમાં સહભાગી થાય છે, અને કાર્યક્રમનો આપણે લગભગ આ જમણવાનું નાનું તેનું બધું વ્યવસ્થા મિથુનભાઈ કરે જ છે હર વખતે. તથા આપણા આમંત્રણને માન આપીને મારા મિત્ર ભાઈ પત્રકાર મિત્ર પ્રકાશભાઈ અહીંયા ઉપસ્થિત છે. ખૂબ ખૂબ આભારી છે પ્રકાશભાઈ કે તમે તમારો કિંમતી સમય કાઢીને આ કાર્યક્રમમાં પધાર્યા. તથા આ કાર્યક્રમમાં આપણા સાહેબ શ્રી પંડ્યા સાહેબના ફેમિલીને આપણે આમંત્રિત કર્યું હતું. તેઓ પણ પોતાનો કિંમતી સમય કાઢીને આપણા કાર્યક્રમમાં ઉપસ્થિત છે. તો એમના પરિવારમાં એમના માતુશ્રી કે થોડી મોટી વય છે છતાંય પણ આ કાર્યક્રમમાં એ ઉપસ્થિત રહ્યા છે, એમનો ખૂબ ખૂબ આભાર. તથા એમના ધર્મપત્ની છે, તેઓ પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત છે, તો એમનું પણ આપણે આમંત્રિત આભાર માનીએ છીએ. તથા દીકરી અમારી અંજલીબેન એ પણ અહીંયા છે, તો એને પણ આવકારીએ છીએ. તથા જમાઈ રાજા અભિષેકભાઈ તેઓ પણ આવ્યા છે, તેમને પણ આવકારીએ છીએ. તથા સુપુત્ર શ્રી અમારો જય એ પણ અહીંયા છે, એને પણ આવકારીએ છીએ. તથા વેવાઈ શ્રી હિતેશભાઈ પણ આ કાર્યક્રમમાં પધાર્યા છે, એટલે તમને પણ અમે આવકારીએ છીએ. ખૂબ ખૂબ આભાર. હવે તથા આપણા મંડળના ઉપપ્રમુખ શ્રી પિયુષભાઈ નંદાણીયા પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત છે, એમને પણ અમે આવકારીએ છીએ. આપણે કાર્યક્રમ 4 વાગે ચાલુ કરી દેવાનો હતો, 4:30 કરી દેવાનો હતો, પરંતુ સંજોગોવશાત અમુક કર્મચારીઓ પોતાના કાર્યમાંથી કરી અને અહીંયા પહોંચ્યા છે, તથા મહેમાનો પણ પોતાના કિંમતી સમયમાંથી આપણને આ સમય ફાળવ્યો, એટલે આપણે થોડુંક વિલંબ થયો છે આ કાર્યક્રમને. તથા ભાવિનભાઈ દવે પત્રકાર મિત્ર આપણી સાથે અહીંયા ઉપસ્થિત છે. ખૂબ ખૂબ આભાર ભાવિનભાઈ. હવે હું આપણા કાર્યક્રમને આગળ ધપાવીએ તો આપણા એટીડીઓ સાહેબ પંડ્યા સાહેબને હું વિનંતી કરું કે આવો, અને જયતાભાઈને વિનંતી કરું કે પુષ્પગુચ્છી પંડ્યા સાહેબનું સ્વાગત કરે. જેથી વધારે તાળીઓ કરશો ને તો લાડુ એક વધારે લાગે. જમાવટ લઈ લો તમે તમારે લાડવા તૈયાર કરો. ખૂબ ખૂબ આભાર સાહેબ તમારો અને જયતાભાઈ આપણા તાલુકા પંચાયતના ઉપપ્રમુખ શ્રી, એમનો પણ ખૂબ ખૂબ આભાર. હું વિજયભાઈને વિનંતી કરું, વિજયભાઈ આવો. અને મને મયંકભાઈ અમારા તાલુકા મંડળના પ્રમુખ શ્રી વિજયભાઈ દવે આવો. ખૂબ ખૂબ આભાર બંનેનો. હવે દીપકભાઈ આપણે અહીંયા ઉપસ્થિત છે, દીપકભાઈ બઢેલિયા કેટીડીઓ શ્રી જુનાગઢ, એમને હું નિમંત્રિત કરું છું. જીંદાણીભાઈ આવો. છે જીંદાણીભાઈ છે કેવું છે? અચ્છા, તન્ના સાહેબ આવો.
વચ્ચે આવી જાઓ ને જરાક વચ્ચે આવી. ખૂબ ખૂબ આભાર બંને સાહેબોનો. દીપેશભાઈ પંડ્યા આપણી વચ્ચે ઉપસ્થિત છે, એમને હું આમંત્રિત કરું છું. પરંગિયાભાઈ આપણા તલાટી મંત્રી શ્રી બામણા સાહેબ. પરંગિયા નથી? સાકરભાઈ આવી જાઓ. હાલો, પરંગિયા તો છે. હા હા, ચિંતનભાઈ પરમાર હું વિનંતી કરું. આવો તનાભાઈ ફરી એક વખત. વચ્ચે આવજો. ગરજાભાઈ આ બાજુ જ આવી જશે. હું તાલુકા પંચાયતના સદસ્ય અને આપણા આમંત્રણને માન આપીને ત્યાં પધાર્યા છે કનકસિંહને સ્વાગત પુષ્પગુચ્છી કરશે ગરેજાભાઈ આપણા ટીપીઓ. આગળ આવી જાઓ કનકસિંહ. રવિભાઈ ભટ્ટ આવો અને કરમટા સાહેબ આવો. કરમટા સાહેબે પુષ્પગુચ્છ આપીને રવિભાઈ ભટ્ટનું સ્વાગત કરશે. તથા આપણા આમંત્રણને માન આપીને પ્રશાંતભાઈ હાણિયા સરપંચ પ્રતિનિધિ ઉપસ્થિત છે, એનો પુષ્પગુચ્છથી સ્વાગત કરશે ભાઈ સાગરભાઈ કરંગિયા. આગળ જાવ. તથા મિથુનભાઈ ઉપસ્થિત છે. મિથુનભાઈનું પુષ્પગુચ્છથી સ્વાગત કરશે પિયુષભાઈ નંદાણીયા. હવે આપણા પંડ્યા સાહેબના માતુશ્રી એમનું પુષ્પગુચ્છથી સ્વાગત કરશે ભૂમિબેન. આવ્યું ભૂમિબેન? તમે આવી જજો. ગાયત્રીબેન તમે આવી જાઓ. તમે તથા પંડ્યા સાહેબના વરદાનની અને ધર્મપત્ની સાથી જીવન સાથી એમનું સ્વાગત કરશે પૂજાબેનનું. અમારી દીકરી બેન અંજલીબેન નું સ્વાગત કરશે મોરીબેન. તથા અમારા જમાઈ રાજા અભિષેકભાઈ એમનું સ્વાગત કરશે જયદેવભાઈ ભટ્ટ. તથા શ્રી હિતેશભાઈ નું સ્વાગત કરશે કાનાભાઈ સોલંકી.
અમારા પૂજાબેન તમારે ના આવો, ધર્મિષ્ઠાબેન આવો. પૂજાબેનનું સ્વાગત કરશે ધર્મિષ્ઠાબેન. સાહેબના સુપુત્ર અમારો દીકરો એવો જય પરથાભાઈ ને વિનંતી કરું કે જયનું સ્વાગત પરથાભાઈ. હવે કોઈ રહી જતો હોય તો કહેજો. પુષ્પો બધો મારી પાસે 4 છે, પણ અમે ફેરવીને એ નહીં દેવાના છે. એટલે કોઈ રહી જતું હોય તો કઈ જ દેજો. સાગરભાઈ તમારું કરું? હા, જિલ્લા મંડળના ઉપપ્રમુખ કરી પિયુષભાઈનું સ્વાગત કરશે ભાઈ આપણે પાર્થ ઠાકર. તથા કારણભાઈને વિનંતી કરું કે આપણા પત્રકાર મિત્ર પ્રકાશભાઈ મારો મિત્ર અને આમ પત્રકાર મિત્ર પ્રકાશભાઈનું સ્વાગત કરશે. તથા એમના સાથે મિત્ર અને ભત્રીજા છે ને ભાઈ, મોટા ભાઈના દીકરા ને, હા, ભાવિનભાઈનું સ્વાગત કરશે ભાઈ શ્રી કામરિયા. વાંધો નહીં, યો લાગી ગયો ભેગો નહીં, કઈ નો આમાં રહેલા કરે કામીર. હા, ખૂબ ખૂબ આભાર આ બધાનો. હવે આપણે ધીરે ધીરે સમાપ્તિ તરફ આપણે કાર્યક્રમ લઈ જઈએ છીએ. ધીરે ધીરે હાલ તો થાય ને અમારે વચ્ચે હું એટલે નથી તમારા બધાની જે પ્રશંસની કામગીરી જે થઈ ખરી ને એ હું હજી બોલતો નથી, કારણ કે તમે બહુ ઉત્તમ કાર્યો કર્યા છે અને મારા માટે તો મોટા ભાઈ રહ્યા બે. હા એટલે જ ને હું મારી બોલી જાય તો પાછી ને કઈ બોલવાનું રહે નહીં વાહન, એટલે હું બોલતો નથી. પછી બોલી કાલથી તો આપણે જે કોઈ પણ સેવા નિવૃત્ત કર્મચારી આપણા થતા હોય છે, કોઈ પણ કર્મચારી કોઈ પણ ડિપાર્ટમેન્ટ હોય એમાં કોઈ પણ કર્મચારી જ્યારે પણ સેવા નિવૃત્ત તો સુપરનેશન છે 40 વર્ષ નોકરી, 39 વર્ષ, મારી 39 વર્ષ થઈ. હું તો અલગ અલગમાં ફરી આવ્યો. સાહેબે તો આ ડિપાર્ટમેન્ટમાં આપણા પંચાયત વિભાગમાં ક્લાર્કથી લઈને એડીઓ સુધી પહોંચ્યા, અલગ અલગ જગ્યાઓ માટે, અલગ અલગ જિલ્લાઓમાં. અને હું રૂલ લગાવવા માટે કે આ કાર્યક્રમ છે એટલે નહીં, પણ હંમેશા અમારા તો મિત્રતા જેવો સંબંધ, મોટા ભાઈ તરીકે અમે માનીએ. કોઈ પણ કામ હોય ગમે ત્યારે હાજર. તો વિશેષ ન કહેતા આપણે જે પરંપરા છે કે કોઈ પણ કર્મચારી જ્યારે સુપરનેશન કે વોલેન્ટરી રિટાયરમેન્ટ જાય છે તો એને આપણે સાકર અને ફળો આપીએ છીએ. તો હું જેઠાભાઈને વિનંતી કરું કે સાકર અને ફળો જેઠાભાઈ પંડ્યા સાહેબના સાહેબ તમે અહીંયા ડૂબજો.
હવે હું વિનંતી કરું છું તલાટી કમ મંત્રી શ્રીઓ આપણા તરફથી, આપણા મંડળ તરફથી સાલ ઉડાડવાની. તો મિત્રો બધા આપણા આવી જાઓ. કાનાભાઈ છે, નંદાણીયાભાઈ છે, સાગર છે, પ્રમુખશ્રી છે, કરમતાભાઈ છે, આવો બધા સાહેબનું સાલ ઉડાડીને આપણે સન્માન કરવાનું છે. હા, રાજુભાઈ આવી જાય, તાલુકા પંચાયતના અત્યારે તો મોભી છે ને મેન ભવિષ્યનો એટીડીઓ છે. હા, તમે હાલો કાના આવી જાઓ, કરમતાભાઈ આવી જાઓ. ખૂબ ખૂબ આભાર આપ બધાનો. હવે હિતેશભાઈ તરફથી તથા એમના પરિવાર તરફથી સાલ ઓઢાડીને સન્માન કરવામાં તો આવી રહ્યો પરિવાર. બીજું બોલ ને ચાલુ ચાલુ જ રહે તો વળી વાંચી જાય તો ઉપર. ખૂબ ખૂબ આભાર તમામ બંને પરિવારનો. હવે આ બધા સાલ ઓઢાડો તો મને એમ થયું હાલો હું ઓઢાડી દઉં, તો મારા તરફથી હવે સાહેબનું સાલ ઓઢાડીને સન્માન આપણે કર્યું. હવે સાહેબ એક તો આપણા વચ્ચેથી જાય ને એ બહુ દુઃખ, મને તો મારું હૃદય ભરાઈ જાય.
રમણભાઈ તો મળતા રહે, હું કંઈ વાંધો નહીં, પણ છતાંય આમ જે એક સાંજે 6 વાગ્યા પછી જે બેસવાનો આનંદ છે ને એ જતો રહેશે. એ હવે એ બાજુ ફરક છે નહીં, ખાડામાં ઉતરશે નહીં. બાપુની દુકાન જેલો ખાડો છે ને ત્યાંથી ઉતરશે નહીં. એટલે કીધેલું છે મને કે હવે હું આ નિકોટ નહીં ઉતરું કે તો સાહેબ આવજો, અમારે કોઈ પણ કામ હોય તો સ્મૃતિ ચિહ્ન તો તાલુકા પંચાયત તરફથી સાહેબને સ્મૃતિ ચિહ્ન માટે હું આમંત્રણ કરું છું. રાજુભાઈ, તાલુકાના પોતાના સાહેબ ગરેજાભાઈ, પછી ગોવિલભાઈ ચાવડા સાહેબ, ઝાલા સાહેબ, સુરેશ ઝાલા સાહેબ છે કે હજી માં કસરત કરે MLA આવે ક્યાં તમામ સ્ટાફ આવી જાવ. તમારે તાલુકા પંચાયત તરફથી જેટલા હોય એટલા આવી જાવ, આવી જાવ બધું. સાહેબને તાલુકા પંચાયત આપણી કેશોદ તરફથી સ્મૃતિ ચિહ્ન તરીકે મોમેન્ટો ભેટ આપે છે. આવો પધારો બધા. 3 જે છે 3 એટલે 3 જોશીભાઈ આપી દો. સન્માન પત્ર વાંચી લે. સન્માન પત્ર વાંચે તાલુકા વહીવટી તંત્ર તરફથી આ સન્માન પત્ર છે. શ્રી ધર્મેન્દ્રભાઈ અરવિંદભાઈ પંડ્યા, મદદનીશ તાલુકા વિકાસ અધિકારી શ્રી કેશોદ, તાલુકા વહીવટી તંત્ર કેશોદ આજરોજ આપને સન્માનિત કરતા હર્ષની લાગણી અનુભવે છે. આપશ્રીએ આપના તારીખ 10/3/1987 આમાં ઘણા જન્મ નહીં હોય 87 આ ડિપાર્ટમેન્ટમાં જિલ્લા આપણે પંચાયત વિભાગમાં નિમણૂક ભાઈમાં અને આવતીકાલે 31/8 તેઓ સેવા નિવૃત્ત થાય છે. સુધી એને જે આ પંચાયત વિભાગમાં બજાવેલ ફરજની શરૂઆતથી આપની નિવૃત્તિ સુધી જીવન યાત્રા દરમિયાન સરકારશ્રીની વિવિધલક્ષી યોજનાકીય કામગીરીમાં સદાય અગ્રેસર રહી શ્રેષ્ઠ કામગીરી કરેલ છે તે બદલ સમગ્ર વહીવટી તંત્ર તમને અભિનંદન પાઠવે છે. આપે આપના કાર્યક્ષેત્રમાં નિષ્ઠા, સેવા અને સમર્પણ થકી કર્તવ્ય નિષ્ઠાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. તમારી કર્તવ્ય નિષ્ઠા પ્રેરણાસ્ત્રોત સમાન છે. આપે કરેલ નિષ્ઠાપૂર્વકની કામગીરી હૃદયપૂર્વક બિરદાવી તાલુકા વહીવટી તંત્ર આપની વય નિવૃત્તિ પ્રસંગે સન્માન પત્ર એનાયત કરી હર્ષની લાગણી અનુભવે છે. નિવૃત્તિ બાદ આપનું જીવન સુખમય નીવડે અને લાંબુ આયુષ્ય રહે તેવી શુભકામના. કોને આપી દીધા તમે? હવે આપણા મંડળ તરફથી તલાટી મંત્રી તેઓના મંડળ તરફથી આપણે સાહેબને સ્મૃતિ ચિહ્ન આપવાનું છે. તો બધી બહેનો આવી જાઓ અને એ પછી ઉપર આવી જાઓ. ખૂબ ખૂબ આભાર પંડ્યા સાહેબનો અને આપણા તાલુકા મંડળના તમામ તલાટી મંત્રી બહેનોનો. હવે બીજી આપણે સ્મૃતિચંદ સાહેબને આપવાના અર્પણ કરવાના છીએ. તો આપણા તમામ કર્મચારી તલાટી મંત્રી મિત્રો બધા આવી જાઓ, કનેરિયા સાહેબ સહિત બધા આવી જાઓ. ફટાફટ કરો. એક ફોટો સેશન જેવું થઈ જાય. અને આપણી કોઈ પણ કાર્યક્રમમાં આપણે ઉપસ્થિત છીએ અને આપણે એના સહભાગી છીએ એવું એક ફોટો જ્યારે પડે ને ત્યારે
આપણને યાદગારી રૂપે દઈએ કે વર્ષો પહેલા અમારા પંડ્યા સાહેબ હતા અને એનો આ સન્માન કાર્યક્રમ હતો વિદાય સમારંભ, અને એમાં હું પણ હતો. ખૂબ ખૂબ આભાર બધાનો, અને પંડ્યા સાહેબનો ખાસ કરીને. ઓકે. તથા રેવન્યુ વિભાગ તરફથી, તાલુકા વહીવટી તંત્ર રેવન્યુ વિભાગ તરફથી પણ સાહેબને સ્મૃતિ ચિહ્ન એટલે કે સ્મૃતિ ચિહ્ન આપવામાં આવશે. પેલું મોટું છે ગૃહમાંની અંદર છે. એક બીજું આપી દીધું કા હમણાં? હા, સોરી હો સાહેબ. હવે મહેકમ શાખા જુનાગઢ તરફથી આવો જિલ્લા પંચાયત કર્મચારીશ્રીઓ મોમેન્ટ આપીને સાહેબનું સ્વાગત કરે છે. આ સ્મૃતિ ચિહ્નો એટલે સ્મૃતિ ચિહ્નો જ હોય કે માણસને નિવૃત્તિ થાય કે કોઈ પણ યાદગીરી રૂપે આપણે કોઈ પણ વસ્તુ આપીએ છીએ તો માણસને જીવે ત્યાં સુધી ભાગોળ કરીએ. એટલે આ વસ્તુ ઉપયોગી મહત્વ નથી કે વસ્તુ ઉપયોગી, પરંતુ યાદગીરી રૂપે જીવીએ ત્યાં સુધી આ બધું આપણને યાદ કરીએ. એટલે જ આપણા પૂર્વજોએ આ બધી વ્યવસ્થાઓ કરી રાખી છે. હવે હું વિનંતી કરું અમારા પરમ સ્નેહી દવે સાહેબને અને બઢેરા સાહેબને કે તેઓ પણ એક સ્મૃતિ ચિહ્ન આપે પંડ્યા સાહેબને. ખૂબ ખૂબ આભાર બંનેનો અને સાહેબનો. હવે હું દવે સાહેબને વિનંતી કરું કે પંડ્યા સાહેબના બે પરમ મિત્રો છે, ખાસ મિત્રો છે. જોડી કયો તો હાલે. તો હવે તો બે મારા માટે સાહેબો નથી એટલે હું કહી શકું ને, આમે જો કે અંગતમાં તો કહેતો. તો વિનંતી કરું દવે સાહેબને કે સાહેબની નિવૃત્તિ અંગે કાર્યક્રમને અનુરૂપ બે શબ્દોથી. નમસ્કાર. એમના ધર્મેન્દ્રભાઈના આદરણીય મમ્મી એના ચરણોમાં વંદન, તેમજ સિદ્ધેશ્વર મહાદેવની કૃપાથી ધર્મેન્દ્રભાઈ અને અમે બંને સુખરૂપ જે નિવૃત્ત થયા છીએ. હવે હું એને ધર્મેન્દ્રભાઈ નહીં કહું, કારણ કે હું નાનપણથી અમે બે સાથે રહ્યા છીએ અને હું એને ફક્ત ધર્મેન્દ્ર કહેતો. તો ધર્મેન્દ્ર ને અમે બે એ 87માં દાખલ થયા, હું 86માં દાખલ થયો. અવારનવાર વહીવટી કામ સબબ એકબીજા ભેગા થયા. તો ક્યારેય અમારા વચ્ચેના જે સંબંધો હતા એ ક્યારેય કર્મચારીના રહ્યા જ નથી, એક પારિવારિક સંબંધો રહ્યા. હંમેશા એનો પરિવાર અને અમારો પરિવાર કાયમી સાથે રહ્યો. નાના મોટા પ્રસંગોમાં પણ એકબીજા હાજરી આપતા રહ્યા. પણ ધર્મેન્દ્રભાઈ માટે કેવું હોય તો હું પહેલાં તો એની ભૂતકાળમાં થોડોક તમને લઈ જઈશ કે બંને આશ્રિત કેસમાં આવેલા. તેમના વડીલ પિતાશ્રી અરવિંદભાઈ
એને આપણે આ તકે યાદ કરવાના જ છીએ. 9/10/84 એનું એક દુઃખદ અવસાન થયું. તે દરમિયાન એના પરિવારે જે સંઘર્ષ કર્યો એમાં ધર્મેન્દ્રભાઈએ કદાચ આ પેઢીને ખબર પણ નહીં હોય, પણ એક પેટ્રોલ પંપની અંદર કેશિયર તરીકે કામગીરી બજાવી અને સંઘર્ષ કરતાં કરતાં આ જ્યારે નોકરી મળી તો એના મધરને હું જ્યારે જોઉં ત્યારે મારા મધર 3 વર્ષ પહેલાં ગુજરી ગયા. હંમેશા મને એવો અહેસાસ થાય એવું એને મળ્યું એટલે મારા મધર મને મળ્યા. એવા એનું વાત્સલ્ય ભાવ એના માતૃશ્રીનો હંમેશા આનંદી, પોઝિટિવ. અને મેં એના માતૃશ્રી વિશે એટલા માટે બોલું છું કે આ બધા બાળકોના આ સંસ્કાર એનામાં આવે. એના માતૃશ્રી હંમેશા પોઝિટિવ અને એની સ્ફૂર્તિ જોઈએ તો આપણને એમ થાય કે આ ઉંમરે આપણે પહોંચશું ત્યારે જીવતા હશું કે કેમ. એ આ ઉંમરે સ્ફૂર્તિથી જે એના બેબીના લગ્નમાં કામ કરતા હતા એ પણ સારી બાબત છે. એ સંસ્કારો સાથે એની જીવન સંગીની પારુલબેન એ પણ આમાં જોડાણા. ધર્મેન્દ્રભાઈના આખા પરિવારને એક સોનામાં સુગંધ પડે એવી રીતે પારુલબેનને આખા પરિવારને સાચવો, વડીલોને સાચવા અને એના ફલ સ્વરૂપે તેના 3 સંતાન, 2 દીકરીઓ અને ભાઈ જયભાઈ બહુ સારી પ્રગતિ કરી. એ વડીલોના આશીર્વાદ અને એ પરિવારના સંસ્કાર. જઈને તો હું નાનપણથી જોતો ત્યારે એકદમ તોફાની બારકસ હતો, પણ આજે જ્યારે જઈને હું પીઢતા જોઉં છું તો આનંદ અનુભવું છું કે ક્યાં મેં જે જઈને જોયેલો તો આજ જઈ ક્યાં છે. બંને દીકરીઓ સાસરે છે એ પણ બહુ સુખી છે, સારી છે, સારી જગ્યાએ એનું મેરેજ પણ થયા. એક એના વેવાય છે તો મારા જૂના મિત્ર જ પણ છે, બે સાથે રેમાં પણ છે એવા એના વેવાય. એટલે આ બધા એના કર્મોના ફળ ધર્મેન્દ્રભાઈને મળે છે. ધર્મેન્દ્રભાઈ એકદમ પોઝિટિવ માણસ. વહીવટી કોઈ પણ કામગીરી હોય તો હું જ્યારે જિલ્લા પંચાયતમાં 2007થી આવ્યો ત્યારે હું બેઠો તો ધર્મેન્દ્રભાઈને હું ફોન કરું કે ધર્મેન્દ્ર આ કામ કરવાનું છે અને આજે જ થવું જોઈએ. એટલે ધર્મેન્દ્રભાઈ કે થઈ જશે. એ થઈ જશે એટલે ભાઈ મારે બીજો ફોન એને ન કરવો પડે. આ એની માનસિકતા. 6 વાગ્યા પછી પણ તમે ફોન કરો તો એ તાલુકા પંચાયતમાં બેઠા હોય. અને વચ્ચેના ગાળાની અંદર થોડોક સમય અમારે જિલ્લા પંચાયતમાં 2 અલગ અલગ બ્રાન્ચમાં બેસીને સાથે કામ કરવાનો મોકો મળ્યો. ત્યારે પણ એકબીજા મને ઘણો બધો સહકાર મળ્યો. એટલે ધર્મેન્દ્રભાઈના આખા જીવનનું આપણે જોઈએ તો એને જે કંઈ પણ ફળ મળ્યું છે અને આજે તમે લોકો જે એને સન્માનિત કરો છો ને એ ધર્મેન્દ્રભાઈને નથી કરતા પણ એના કામને અને એના સ્વભાવને તમે સન્માનિત કરો છો. એટલે હંમેશા કોઈ પણ કર્મચારી હોય એની કામ બોલતું હોય. કર્મચારી 2 પ્રકારના હોય. જે મારી 40 વર્ષની કારકિર્દી મારી પણ ગઈ તો કે એક કર્મચારી એવો હોય કે ખુરશી ઉપર ન હોય તો એની કોઈ નોંધ પણ ન લે, એવો એક કર્મચારી હોય. અને એક કર્મચારી એવો હોય કે એ ઓફિસની એની ગેરહાજરી છે, ખુરશી ખાલી છે તો એનો એક અહેસાસ થતો હોય કે આજે ધર્મેન્દ્રભાઈ નથી તો આ કામગીરી કેમ કરશું. અને વહીવટની અંદર એક અનુભવી કર્મચારીની ખોટ પડશે. એટલે ધર્મેન્દ્ર વિશે હું જાજી તો નહીં કહું પણ અમે એક યાદગાર પ્રસંગ એટલા માટે કહીશ કે અમે બંને ટીડીઓ પરીક્ષા દેવા ગયા અને 10 દિવસ સાથે રહ્યા. અમે 3 જણા, હું, ધર્મેન્દ્ર પંડ્યા અને ખમાણભાઈ. યાર સંજોગો વસાત આવી નથી શક્યા પણ એને ટેલિફોનિક એને શુભકામના પાઠવી છે. તો અમે જે એન્જોય કર્યું અમને એમ થયું કે અમે પાછા વિદ્યાર્થી કાળમાં વહી ગયા, પુસ્તકો વાંચતા, આનંદ કરતા. અને એ મારા માટે આ જીવન એક સ્મરણ રહી ગયું કે નિવૃત્તિ પહેલા 4-5 વર્ષ પહેલા અમે આવો એક આનંદ કર્યો હતો ધર્મેન્દ્રભાઈ સાથે. તો ધર્મેન્દ્રભાઈને ખૂબ ખૂબ શુભકામના, તેમના પરિવારને પણ ખૂબ ખૂબ શુભકામના. ધર્મેન્દ્રભાઈ માટે એકાદ 2 વાક્ય કહી દઉં. નદીના રેતમાં રમતું નગર મળે કે ન મળે, દ્રશ્ય સ્મૃતિપટ ઉપર મળે કે ન મળે, ભરી લ્યો શ્વાસમાં એની સુગંધનો દરિયો, પછી આ ભીની અસર મળે કે ના મળે, પરિચિતોને ધરાઈને જોઈ લેવા દો,
આ હસતા ચહેરા ફરી જોવા મળે કે ન મળે? ધર્મેન્દ્રભાઈ અને બધા નોકરિયાત માટે આ લાગુ પડે છે. તો કે નોકરીમાં શું મેળવ્યું? તો કે જવાની લેકર ગયે થે ઓર બુઢાપા લેકર આ ગયે. અસ્તુ. સાથે સર્વિસ કરી છે એટલા વર્ષો, એટલે બેનના અનુભવો એને શેર કર્યા આપણી સાથે. દવે સાહેબનો ખૂબ ખૂબ આભાર. હવે હું વિનંતી કરું છું વિસ્તરણ અધિકારી શ્રી ચાવડા સાહેબને કે આ પ્રસંગે આપના બે શબ્દો. તેમજ મંચસ્થ મહાનુભાવો જયસા બાપુ, કનકસિંહ બાપુ, સાથે સાથે જિલ્લામાંથી જે ધર્મેન્દ્ર સાહેબના જે સાથેના જે કર્મચારી અધિકારી પધાર્યા છે તે તમામ તલાટીશ્રી, તમામ તાલુકા પંચાયતનો સ્ટાફ. હવે ધર્મેન્દ્ર સાહેબ સાથે મારો સીધો તો એટલો બધો સંપર્ક નહોતો, પણ હું ખેતીવાડી ખાતામાં પણ કેશોદમાં નોકરી કરું એટલે પંડ્યા સાહેબ સાથે અવારનવાર પ્રોગ્રામમાં બધે સાથે મળવાનું થાય. અને જ્યારે મારે મળવાનું થાય ત્યારે મારી પાસે અઘરો ટાસ્ક આવ્યો હોય ત્યારે જ સાહેબને મળવાનું થાય. અને કૃષિ મહોત્સવ સરકારનો એક પ્રોગ્રામ, આની અંદર મને બધો સાથ સહકાર આપ્યો. પછી હવે મારી બદલી હમણાં 15-20 દિવસથી તાલુકા પંચાયતમાં થઈ છે, તો ઘણું બધું માર્ગદર્શન મળ્યું. મેં જોયું કે પંડ્યા સાહેબ કર્મચારી સરકારી નોકરીમાં દાખલ થાય ત્યારે એની ફરજ પર જોડાયો હોય, એની તારીખ નક્કી થાય ત્યારે જ એની વિદાયની તારીખ એમાં લખાઈ ગઈ. પણ આજે અમે સવારથી હું ને ગરજાભાઈને કેડના MLSCના પ્રવાસમાં હતા ત્યારે રસ્તામાં વાત કરતા હતા કે પંડ્યા સાહેબની કિસ્મતવાળા કહેવાય કે 58 વર્ષ સુધી નોકરી પૂરી કરી દીધી. અમારા તો લગભગ કિસ્મતમાં એવું નહીં શક્ય બને, કારણ કે આજની પરિસ્થિતિ અને જે આખું કલ્ચર બદલાતું છે એના ઉપર. તો સાહેબ તાલુકા પંચાયતમાં આવીને પૂરેપૂરો ટાઈમ આપે, રાત્રે મોડે સુધી જાય, ઘરે જાય, તો એમાં એના પરિવારે ઘણું બધું સહન કર્યું છે. આ બધી સફળતા પાછળ ખાસ કરીને એના માતૃશ્રી, એના ધર્મપત્ની, એના પરિવારનો પૂરો સહકાર રહેશે. કારણ કે આપણે બધા કર્મચારી જે સવારમાં વહેલા નોકરીએ જવું હોય તો આપણી બધી વ્યવસ્થા હોય એ રીતે હાલતી હોય. પછી મોડે સુધી જો ઓફિસેથી ઘરે જાય તો ઘરની વ્યવસ્થાનું બધું પોતે સંભાળવું પડે. એટલે હવે પછીનો તમારો જે નિવૃત્તિનો સમયગાળો છે તે તમે અત્યાર સુધી સગાવાલા પરિવારને ક્યારેય ટાઈમ આપી નહીં ગયા હોય, તો હવે પૂરતો ટાઈમ આપો. ભગવાન સ્વામિનારાયણને પ્રાર્થના કરીએ કે તમારું હવે પછીનું જે શેષ જીવન છે ખૂબ જ આરોગ્યપ્રદ અને નિરોગી રહે, અને દેવદર્શન પરિવાર સાથે ખૂબ સુખી જીવન જીવો અને લાંબુ આયુષ્ય ભોગવો. અત્યાર સુધી તો નોકરીના તાણાવાણાની અંદર ખૂબ મુશ્કેલીઓ, રાતે હોઈએ ત્યારે ટેન્શન લઈને હોવાનું, ઉઠીએ ત્યારે હોઈએ તો રાતે નીંદર ના આવે, આવી પરિસ્થિતિ નોકરીની અંદર. તાલુકા પંચાયતની અંદર કોઈ પણ તલાટીને, કોઈ વિસ્તરણ અધિકારીને કોઈ પણ મૂંઝવણ હોય ને એટલે આમ તાલુકા પંચાયતની અમારી વ્યવસ્થા એવી છે કે આમ બહારથી દેખાય એટીડીઓની ખુરશી, એટલે આમ બહારથી એલા આવતા હોય જોઈ લઈને એટીડીઓ બેઠા એટલે ઓલાને પહેલા તો અડધું દુઃખ ત્યાં હળવું થઈ જાય. અમારા માટે હવે અઘરી પરિસ્થિતિ થાય બધા માટે. અને સાહેબે કોઈ પણ મુશ્કેલીઓ કે ગમે એવી પરિસ્થિતિ આવી હોય ત્યારે એવું નહીં હોય કે એના ડગલા પાછળ હીટા હોય. એણે કોઈ પણ રસ્તો કાઢી લીધો હોય, ગમે એવી મુશ્કેલીમાં, ગમે એવી તલાટીને મુશ્કેલી હોય, કોઈ પણ નહીં. બીજો પંડ્યા સાહેબ મામલતદાર સાહેબ પહોંચી નથી ગયા, એનો પણ ફોન હતો તમારા આગળના જીવન માટે, એને પણ શુભેચ્છાઓ પાઠવી. બીજું, તમારી નોકરીનો સફરનો આજે અંત આવ્યો છે, પણ તમારી યાદો ક્યારેય ખૂટશે નહીં. તમારી નિષ્ઠા અને કામ પ્રત્યેની જે લગાવ છે તે હંમેશા તાલુકા પંચાયતના તમામ કર્મચારીઓના દિલમાં જળવતો રહેશે. વિદાયની આ પળો થોડી આંખો ભીંજવી દેશે, પરંતુ તમારી સ્મૃતિ હંમેશા પ્રેરણા આપશે. જીવનના નવો અધ્યાય સુખ, શાંતિ અને આરોગ્યપ્રદ રીતે જીવો તેવી તમામ શુભકામના. અસ્તુ. જય હિન્દ, જય ભારત. ખૂબ ખૂબ આભાર ચાવડા સાહેબનો. જે કર્મચારીશ્રીઓ, અધિકારીશ્રીઓએ સાહેબ સાથે સર્વિસ કરી છે, સાહેબ હંમેશા આપ યાદ આવતા જ રહેશો. સાહેબની કાર્યશૈલી, એની નોટિંગની પદ્ધતિ, હું ઘણી વખત જોતો હોય જે નોટિંગની પદ્ધતિ હોય છે, બહુ સરસ એનું લખાણ હોય છે. એનો પત્ર ક્યારેય જિલ્લા પંચાયતમાં ગયો હોય
અને દવેભાઈ પાછો કર્યો એવું બન્યું નથી. તો કે બેનું મિત્રતા છે ને ભાઈઓ જેવો સંબંધ છે એ એમાં થોડુંક એકાદું બે કંઈક નથી ને હશે ને એવું હશે તો એ સુધારી લે, પણ પાછું નથી આવ્યું. એટલે વહીવટી કુશળતા છે ને બહુ જરૂરી છે. અને ખાસ કરીને આપણે તો તલાટી મંત્રીમાં છીએ, તો ક્લેરિકલમાં જે હોય ને એને ખબર હોય કે નોટિંગ પદ્ધતિ કઈ. એની વે હવે હું કનેરિયાભાઈને વિનંતી કરું કે આ પ્રસંગે તેમના બે શબ્દો કે આજના તાલુકા પંચાયતના આપણા મદદનીશ તાલુકા વિકાસ અધિકારી શ્રી આજનો દિવસ તો હજી છે જ, હજી નિવૃત્ત નથી જાહેર કર્યા આપણે, એવા ધર્મેન્દ્ર પંડ્યા સાહેબના વિદાય કાર્યક્રમ અંતર્ગત આજરોજ પધારેલ એમના તમામ પરિવારજનો, તાલુકા પંચાયતના મંચસ્થ બિરાજમાન તાલુકા પંચાયતના સદસ્યશ્રીઓ તેમજ ગામના સરપંચશ્રી, સરસ મજાના પટાંગણમાં જે આપણે બેઠા છીએ એવા આમના પ્રમુખ શ્રી મિથુનભાઈ ચક્રવર્તી સાહેબ, આમ તો મિથુનભાઈ કામરિયા છે પણ અમે ચક્રવર્તી બોલીએ છીએ કારણ કે ગમે ત્યારે ફોન કરીએ એટલે હાજર થઈ જાય. એમનો ડાન્સનો જેમ સ્ટેપ જેમ પ્રખ્યાત છે ને એમ અમારા હા પાડવામાં પ્રખ્યાત છે, થઈ જાય છે. તમારા કાર્યક્રમ હોય એ અમારો કાર્યક્રમ છે, ગમે ત્યારે તમારા માટે ખુલ્લું છે. કારણ કે આવડો મોટી જગ્યા આપણને આપવી અને સાથે આવડી મોટી સુવિધા સાથે આપણે આ બીજો કાર્યક્રમ અત્યારે કરી રહ્યા છીએ એ માટે આપ તમામનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. અને આ પ્રસંગને અનુરૂપ આપણે તમામ જે કર્મચારી ઉપસ્થિત થયા છે એવા આપણા ધર્મેન્દ્રભાઈ વિશે બે શબ્દ કહેવો છે. જાજો ટાઈમ નથી લેવો, ભૂખ બધાને લાગી છે, મને લાગી છે, સામે મને સરસ મજાની સુગંધ આવે છે, તો જાજો સમય નહીં બગાડવું. કે આજે એક આપણે એવા કર્મચારીની વાત કરીએ છીએ, નાનામાં નાના પ્રશ્નો હોય, અરજદાર આવતા હોય, પંચાયત શાખા એવી શાખા છે આપણી, તલાટી મંત્રી છે, તાલુકા પંચાયત છે, અરજદારો સાથે સીધો પબ્લિક સાથે સીધો આપણો સંપર્ક રહેલો હોય છે. અવારનવાર આપણે સાચા અરજદાર હોય, અમુક ખોટા અરજદાર હોય, સરકાર વિરુદ્ધના અરજદાર હોય. સરકાર વિરુદ્ધનું કોઈ પણ કામ આવે, કોઈ પણ અરજી આવે, ચાહે સીએમ પોર્ટલની અરજી હોય, પીએમ પોર્ટલની અરજી હોય, કોઈ પણ અરજી હોય, મારું હું કહું, હું સીધો સાહેબ પાસે જાઉં, સાહેબ આ અરજી આવી, સાહેબ કે હું મુંજે કે બે જાય, મને એની ખુરશીએ બેસાડે, પોતે સામે બેસે કે તું અહીંયા સામે બેસ, હું તને અહીંયા બેસી લખાડું, તું લઈ. અને મને એકને નહીં, કોઈ પણ સરકાર વિરુદ્ધના કોઈ પણ ફરિયાદ હોય છે, એમની એવી કુશળતા છે કે એમને એવો જવાબ સાચો એવો વ્યક્ત કરે છે અને છેલ્લે એક લીટી લખે છે કે ઉપર મુજબ અરજદાર છે એનું કારણ છે વ્યાજબી નથી, એટલે આ અરજી ફાઇલે કરી દેવા વિનંતી. એટલે જેટલી અરજી એવી છે મોટા ભાગની ફાઇલે થઈ ગઈ છે. આ એમની કુશળતા છે. ને આપણા બધાને એક વાત મારે એવી કહેવી છે કે આજે એક આપણા વચ્ચેથી કર્મચારી નિવૃત્ત નથી થતા, પણ તાલુકા પંચાયતમાં જેટલી અરજીઓ આવે છે ને એ તાલુકા પંચાયતની અરજીઓની અરજીરૂપી જે તાળું છે ને એ તાળુની ચાવી આપણે ગુમાવીએ છીએ. આ ચાવી આપણે ગુમાવીએ છીએ સાહેબ. ચાવી વગર આપણે શું કરી શકીએ? એટલે ખૂબ એવું અગત્યના આપણે કર્મચારી વચ્ચેથી જઈ રહ્યા છે. પણ સાહેબ અમે તમારો પીછો નથી મૂકવાના, ફોન કરશું, તમને બોલાવશું, તમે ખાલી બુક ઉપર કે ચોપડી ઉપર તમે સેવા નિવૃત્ત થયા છો, અમારા હૃદયમાંથી સેવા નિવૃત્ત નથી થયા. બસ હવે તમારું એક જે ટાઈમ શેડ્યુલ છે એથી આપણે દૂર કરી હવે તમારે એ ટાઈમ છે એ ઘરે આપવાનો છે. ઘરે આપવાનો. અમારી પાસે જે જવાબ લખાવતો ને ઘરે જે જવાબ કેમ હા થઈ જશે, બટેટા લઈ આવજો, હા થઈ જશે. હવે તો ત્યાં તમારે પૂરો સમય પાડવો, નિરોગી રહો,
ઘનશ્યામ મહારાજ આપને પૂરેપૂરી સેવા જે તમે આ પરિવારજન કરી રહ્યા છો આપને દીર્ઘાયુ અર્પણ કરે એટલું કહી આજે હું વિરમું છું. અને એક શબ્દ બીજું, અત્યારે આપણે પંચાયત ડિપાર્ટમેન્ટ બેઠો છે, ક્યારેય નથી બન્યું એવું. હું નોકરી, મારે તો 10 વર્ષની હમણાં 10 વર્ષ થવા આવ્યા, 10મું ચાલુ છે, પણ બે આઈએએસ છે. એમની ઓફિસ મૂકી અને તાલુકા પંચાયત આવીને સાહેબને ગઈકાલે એમને નિવૃત્તિ આપી છે. બંને આઈએએસ સાહેબે, આપણા પ્રાંત અધિકારી સાહેબ છે અને જે આપણે પ્રોફેશન ઉપર જૈન સાહેબ હતા એમને, બંને ત્યાં આવીને કે અમે આવતીકાલના પ્રોગ્રામમાં નથી, તમને એક દિવસ એડવાન્સમાં નિવૃત્ત કરીએ છીએ. એના માટે થઈને આ એમની વફાદારી અને એના જે જવાબદારી પૂર્વક કામ કર્યું છે ને એના માટે આવ્યા છે. એટલે આટલું કહી હું મારી વાણીને વિરામ આપું છું. ધન્યવાદ. ખૂબ ખૂબ આભાર આપણા પ્રમુખશ્રીનો. તો હવે કાર્યક્રમને આપણે અંત તરફ લઈ જઈ. પંડ્યા સાહેબને હું વિનંતી કરું કે એમના આ સર્વિસ દરમિયાનના અનુભવો, આપણી સાથેના અનુભવો વર્ણવે. મિત્રો, ગઈકાલે તો પ્રાંત અધિકારી એવા હતા, વિજય સમારંભ ગઈકાલે આપી દીધો છે. આજે પણ તાલુકા પંચાયતમાં મને રાજુભાઈ તરફથી પણ આપી દેવામાં આવેલ છે. અને આજનો જે મહત્વનો પ્રોગ્રામ છે એ આપણે શરૂ કરીએ એ પહેલાં હું વાત કરવા માગું છું કે હમણાં શ્રાવણ મહિનો પૂરો થયો છે. અત્યારે દરેક ગણપતિ જે મહારાજ બિરાજમાન છે, તો આપણે પહેલાં એનો મંત્ર બોલીએ અને પછી શરૂઆત કરીએ. બધા એક સાથે મંત્ર બોલીએ. વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્नं કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા. દરેક કાર્યની અંદર પેલા ગણપતિનું સ્થાપન થતું હોય. આપણે પણ ગણપતિનું સ્થાપન કરી દીધું હોય. મિત્રો, મેં 10/3/1987 પીએસસી આંકલવાડીમાં હું હાજર થયો. પીએસસી આંકલવાડી પહેલાં જુનાગઢ જિલ્લામાં હતું, અત્યારે ગીર સોમનાથમાં છે. 10/3/87 થી 90 સુધી મેં આંકલવાડી પીએસસીમાં, એમાં વચમાં 1 વર્ષ જિલ્લા પંચાયત જુનાગઢમાં ડેપ્યુટેશન પર હતો. આંકલવાડીનું કામ પતાવી 90 મારી બદલી થઈ તાલુકા પંચાયત માંગરોળમાં, ત્યાં હું શિક્ષણ શાખા સંભાળતો. એટલે કહેવાની વાત એ છે કે હું જે સંભાળતો એ તમને કહેવા માગું છું. 90માં મારી બદલી થઈ આઈસીડીએસ કેશોદમાં, ત્યાં મારી પાસે એકાઉન્ટનું ટેબલ હતું. 93 થી 2002 સુધી આઈસીડીએસ કેશોદમાં રહી 2002માં હું આવ્યો તાલુકા પંચાયત કેશોદમાં. એમાં પ્રથમ મારી પાસે શિક્ષણ શાખા, વેલકમ, લેન્ડ રેવન્યુ, એડીએમ, તગાવી બધી કામગીરી મારી હું સંભાળતો. 2014માં મને સિનિયર ક્લાર્કનું પ્રમોશન મળ્યું 27 વર્ષ બાદ. એટલે મને એક મુખ્ય માંગરોળ તાલુકા પંચાયતમાં, ત્યાં મારી પાસે રડતાળનું ટેબલ હતું. એસએવાય 1-2ની કામગીરી થતી હતી. ત્યાં 2014ના એન્ડમાં, એટલે 1 જાન્યુઆરી 2015 ગીર સોમનાથ જિલ્લો અમલમાં આવ્યો. ત્યાં અમને પ્રતિનિયુક્તિ પર મૂકવામાં આવ્યા અને ત્યાં મેં આઈએએસ ડીડીઓ સાહેબના પીએ તરીકે કામ કર્યું છે. ત્યાં હું રહ્યો પોણા 4 વર્ષ. એમાં થોડો સમય તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણી પણ કરેલી છે, પુના આઈસીડીએસમાં પણ કામ કરેલું છે. અને છેલ્લે જ્યારે મને 2018માં પ્રમોશન આવ્યું ત્યારે હું ત્યાં પ્રેસિડેન્ટનો પીએ હતો ગીર સોમનાથ જિલ્લામાં. અને ડીડીના પીએ હોય એટલે આખી જિલ્લા પંચાયતની તમામ ફાઇલો મારા મારફત થઈને ડીડીઓ સાહેબ પાસે જતી હોય. એટલે ઘણું બધું કામ કરેલું છે, ઘણો બધો અનુભવ છે. એટલે 2000 હું વાત કરું છું કે 2018માં મને પ્રમોશન પાછું આપ્યું નાયબ ચીફનું, અને મારી પ્રતિનિયુક્તિ પૂર્ણ થઈ અને મને જિલ્લા પંચાયત જુનાગઢમાં મેટ્રોન શાખામાં મૂકવામાં આવ્યો. એમાં ચિંતનભાઈ, દીપેશભાઈ મારી સાથે હતા. ત્યાં અમે, મારી પાસે મજૂર અદાલતથી માંડીને સુપ્રીમ કોર્ટ સુધીના કોર્ટ કેસ બધા મારી પાસે હતા. પ્લસ તકેદારી આયોગના પ્રશ્નો હોય, બધાની શ્રેણી યાદી હોય,
ખાતાની પરીક્ષા હોય, ડિપાર્ટમેન્ટલ એક્ઝામ, જુનિયર તલાટીની પરીક્ષા પણ અમે લીધેલી છે. પરીક્ષા લઈએ, એના પેપર સ્ટેન્ડ કરીએ, ગાંધીનગર દેવા જાય, બધું કામ કરેલી છે. એટલે દરેક ક્ષેત્રમાં જુદું જુદું કામ કર્યું છે. 2022ના એન્ડમાં 26/8/2022 મને કેશવ તાલુકા પંચાયતમાં નિવૃત્તિના લાભ સાથે મૂકવામાં આવ્યો અને સાથે સાથે ટીડીઓનો ચાર્જ આપવામાં આવ્યો. મેં 3 મહિના ટીડીઓનો ચાર્જ નાખ્યો, પછી વચમાં પાછા ટીડીઓ રજા પડ્યો ત્યારે પણ મારી પાસે ટીડીઓનો ચાર્જ હોય. એટલે આમ દરેક ક્ષેત્રમાં ઘણું બધું કામ કર્યું, ઘણો બધો અનુભવ હતો, એટલે કામ આવ્યો છે. અત્યારે ટીડીઓ હાજર નથી, બાકી હું ટીડીઓને પણ કહેવા માંગતો હતો કે તાલુકા પંચાયતના કર્મચારીઓના દર 3 મહિને કે 6 મહિને ટેબલ બદલાવતા રહ્યો. એનાથી શું થશે, આગળ જતા એને પ્રમોશન આવશે તો એને દરેક ટેબલનો અનુભવ થશે. એક અનુભવ પણ જરૂરી છે. સીધું આપણે કોઈને માની કે ટીડીઓનો ચાર્જ આપી દઈએ તો બીજા ટેબલની ખબર ન હોય તો કામગીરી નથી થવાની, ગમે ત્યાં પ્રશ્નો આવી જાય. એટલે કર્મચારીઓ બધાએ પોતાના ટેબલ બદલતા રહેવું જોઈએ અને દરેક કામનો અનુભવ લેવો જોઈએ. 2022થી લઈ અને 2025 એટલે આજે 31/8 જાહેર રજા છે. આજે 30/8 હું ફક્ત સરકારશ્રીના ધારાધોરણ મુજબ સેવા સમાપ્ત થઈ છે, વય નિવૃત્ત નથી થયો. વય નિવૃત્ત માણસ ક્યારે થાય? જ્યારે ઉપરવાળો બોલાવે ત્યારે. ત્યાં સુધી કોઈ માણસ વય નિવૃત્ત થતો નથી. એટલે અને આ ઉપરાંત મેં મારી આટલી ઉંમરમાં, મારો જન્મ તો મધથી રેડિયામાં થયેલો છે. અમારો જન્મ થયો 1967માં, ત્યારે મધથી રેડિયા હતા. પછી આ ટેપ રેકોર્ડર આવ્યા બધા, છેલ્લે એવા VCR VCD આવ્યા અને થોડા સમય પહેલા કોમ્પ્યુટર પણ આવી ગયા. આજે હું કોમ્પ્યુટરમાં શ્રુતિ ફોન્ટ હોય, LMG ફોન્ટ હોય, એ પણ કામ જાણું છું બધી. છેલ્લે આપણે નીતિન સાંગવાન સાહેબ આવ્યા, એ કોન્સેપ્ટ લાવ્યા, એ સરકાર પણ હું પોતે યુઝ કરું છું. મારી પાસે એક પણ ટપાલ ક્યારેય પણ બાકી ન હોય. દર મહિને આપણે દર અઠવાડિયે સાહેબ મૂકતા હોય કે ભાઈ ટપાલનો નિકાલ કરો, તો મારી પાસે એક પણ ટપાલ બાકી ન હોય. અને છેલ્લે આવ્યા મોબાઈલ. આ મોબાઈલમાં આપણે કોરોના આવ્યા પછી તો બધો આપણા વિદ્યાર્થીનો અભ્યાસ પણ મોબાઈલમાં થઈ ગયો છે. મારું કહેવાનું એ છે કે મેં આટલો સમય કામ કર્યું છે. એમાં અમારા નોકરી દરમિયાન પહેલા ખાનગી અહેવાલ લખવાના હોય દરેક કર્મચારીઓના. એમાં પહેલા જે ખાનગી અહેવાલ હતા એ શબ્દોમાં લખાતા, અત્યારે ડિજિટમાં આવી ગયા છે નવા નમૂના મુજબ. અત્યાર સુધીના જે મારા ખાનગી અહેવાલ લખાણા છે એની ફાઇલ જિલ્લા પંચાયતમાં છે, તાલુકા પંચાયતમાં છે. મને ઉત્તમ કે અતિ ઉત્તમ સિવાયના કોઈ પણ અધિકારી તરફથી શબ્દ નથી આપવામાં આવ્યા. અને ડિજિટ આવ્યા પછી 90થી નીચેના પણ ક્યારેય માર્ક નથી આવ્યા. મને રૂપાળો જોઈને નહીં, પણ કામગીરી જોઈને. એ સિવાય આટલી સર્વિસ દરમિયાન ક્યારેય મારી સામે કોઈ પણ ખાતાની તપાસ ઉપસ્થિત નથી થઈ. કોઈ પણ અધિકારીએ મને ક્યારેય પણ નોટિસ નથી આપી, કોઈ ક્યારેય મને ઠપકો નથી આપ્યો. એ બધી કોઈ મને તાકીદ પણ નથી આપી. આપણે રાત દિવસ કામ કર્યું છે. છેલ્લે અમે જ્યાં બુધવારે આપણે વરસાદ થયો, ભારે વરસાદ, એમાં અમે રાત્રે ઇન્ડિયન ટીમ લઈ અને પંચાળા આખી રાત ઊભીને કામગીરીમાં જોડાયેલા હતા. આવી ઘણી બધી કામગીરી છે. ઘણો વિશે આપણે ટાઈમ મૂકવો પડે છે. હવે મને જ્યારે 2 વર્ષ બાકી હતા ત્યારે મને ઘણા કર્મચારીએ એવું કીધું હતું કે તમારે હવે નોકરી ન કરવી જોઈએ, સ્વૈચ્છિક લઈ લેવું જોઈએ અથવા રજા પર ઉતરી જવું જોઈએ. મારી સેવાપોથી જોઈ લેજો. સેવાપોથીમાં આજની તારીખે 300 નહીં પણ 3 વર્ષની રજા જમા છે. મેં ક્યારેય રજા નથી લીધી. ખોટા કારણ વિના દીકરા મેરેજ થતા ત્યારે બધા લેતા હોય. આપણે અથવા બીમાર પડ્યા તો 5 દિવસની રજા લેતા હોય જુદી છે, બાકી ક્યારેય રજા નથી લીધી. એટલે અને સ્વૈચ્છિક નિવૃત્તિની માગણી પણ નથી કરી. અને આ પંચાયત રાજમાં આટલો લાંબો સમય 10/3/1987 થી 31/8/2025 એટલે કે 38 વર્ષ 5 માસ અને 22 દિવસની સેવા બજાવી છે. આ સેવા દરમિયાન ક્યારેય મારી સામે કોઈ પણ પ્રકારની ખાતાની તપાસ કે તમે કીધું કોઈ પણ વસ્તુ ઉપસ્થિત થયેલ નથી. સાવ શાંતિથી વિના વિઘ્ને હું નિવૃત્ત થાઉં છું. અને અત્યારે સાંજે 4 વાગે મારો નિવૃત્તિ આદેશ પણ આવી ગયો છે અને મને તાલુકા પંચાયતે બધાવી પડતી ગયો છે. એટલે જે મને લોકો કહેતા હતા કે તમારે સ્વૈચ્છિક લઈ લેવું જોઈએ, એના માટે એક મારી નાનકડી રચના શાયરીના રૂપમાં જણાવું છું કે रुकावटें तो आती है सफलता की राहों में, ये कौन नहीं जानता है।
रुकावटें तो आती है सफलता की राहों में, ये कौन नहीं जानता है, फिर भी वो मंजिल पा ही लेता है जो हार नहीं मानता है। બીજો મિત્રો હવે તો ઘણો સમય લાંબો થઈ ગયો, રસોડામાં પણ સુગંધ આવે છે અને આજે આપણા કાર્યક્રમમાં ઉપપ્રમુખ શ્રી, તાલુકા પંચાયતના સદસ્ય અને ગ્રામ પંચાયતના એમના પતિ પણ સરપંચ છે, પ્રણવસિંહ બાપુ પણ હાજર છે, મારો પૂરો પરિવાર હાજર છે, મારી દીકરી જમાઈ પણ હાજર છે, તમામ તલાટી મંત્રીઓ, તાલુકા પંચાયત સ્ટાફ, રસોડામાં જે કામ કરતા આપણા બધા કેટર્સના ભાઈઓ પણ હાજર છે, તે બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું કે મારા પ્રશ્નો બધા ઉપસ્થિત રહ્યા છે. ગઈકાલે પ્રાંત અધિકારી હતા, બે હતા પતિ પત્ની, એમાં પોતે પતિ હતા એ આપણા ટીડીઓ તરીકે પ્રોફેશનલ પીરિયડમાં 15 દિવસ સાથે રહ્યા, એની સાથે પણ કામ કરવાનો મોકો મળ્યો. 1 વર્ષ ત્યાં મેડમ આવેલા છે નાયબ કલેક્ટર, એની સાથે પણ કામ કરવાનો મોકો મળ્યો. અને આપણા બાહોસ અધિકારી જે ઓડેદરા સાહેબ છે એ પણ ચાર્જમાં હતા, એ મારા જીસોમાં અમે સાથે હતા, એમની પણ સાથે કામ કરવાનો મોકો મળ્યો. હું જ્યારે ટીડીઓના ચાર્જમાં હતો ત્યારે તમારી સાથે પણ કામ કરવાનો મને મોકો મળ્યો. તમારું બધાનું કામ છે તમે ઉઘાડ દેખાય, તમે અમને રાત્રે બેસીને ઘણા કર્મચારીઓ રાત્રે ફોન કરું, રાત્રે 12 વાગે, તેનો પણ રાત્રે 12 વાગે ફોન કરેલા. કોઈ દિવસ બેને એમ નથી કીધું અમને રાત્રે શું કામ ફોન કરો છો, મુખીનું કામ હોય તો ફોન કર્યો આગળ, અને રાત્રે પણ બધાએ બેસીને કામ કરેલું છે. તમે બધા ધન્યવાદને પાત્ર છો. હવે બીજો લાંબો સમય ન લેતા એમ કહેવા માંગુ કે ભવિષ્યમાં ક્યારેય પણ મારા લાયક કામ હોય તો મારા પુત્રનો માંડોળ રોડ ઉપર શિવધારા મેડિકલ છે, નિવૃત્તિ પછી હું ત્યાં જ બેસવાનો છું. તમારે કોઈ કામ હોય તો મને ગમે ત્યારે યાદ કરી શકો છો. સરકારના હિતમાં હોય, સરકારના અહિતમાં નહીં, કારણ કે મેં 38 વર્ષ સુધી સરકારના હિતમાં કામ કરેલું છે, સરકારનો પગાર લીધો છે. નિવૃત્તિ પછી પણ હું સરકારનું જ પેન્શન લેવાનો છું. સરકારના હિતમાં કોઈ પણ કામ હોય તો ગમે ત્યારે મને યાદ કરી શકો. કોઈ અરજદારો એવા હોય કે ખોટી માહિતી માગીને તમારો સમય બરબાદ કરવા માંગતા હોય, સરકારના અહિતમાં હોય તો મારી પાસે માર્ગદર્શન માંગતું આપીશ 100%. બીજું મિત્રો, હવે લાંબો સમય ન લેતા હું તમને એટલું કહેવા માંગુ છું કે મારા આટલા 3 વર્ષમાં કેશોદ તાલુકા પંચાયતમાં IRDમાં મારી ફરજ છે બજાવી છે. એમાં કોઈ કર્મચારીઓને ટીડીઓના ચાર્જ વખતે કાંઈ કહેવાય ગયું હોય તો આજે બધાની જાહેરમાં માફી માગું છું. બીજું વિશેષમાં એ પણ કહેવા માગું છું કે મારી ફરજના હિસાબે ઘણા એવા પ્રસંગ બન્યા હોય પરિવારમાં, કે પરિવારમાં હું હાજર ન રહી શક્યો હોય અને મારા પત્નીને જવું પડ્યું હોય. ઘણીવાર છોકરાઓનું પણ એવું બને કે ઘણીવાર સ્કૂલમાં વાલી મિટિંગ હોય તો આપણા ફરજના સમયે આપણે ત્યાં વાલી મિટિંગમાં પણ ન જઈ શક્યા હોય, અને છોકરાઓ એટલા પણ એવા પણ બનાવ બન્યા હોય. કારણ કે આપણી ફરજ જેવી હતી પંચાયતની, તમે બધા પંચાયતમાં તમે જાણો છો બધા આપણી ફરજ જેવી છે. આપણે આજે આવો પ્રોગ્રામ હતો તો પણ સવારના એમએલએના શ્રીના પ્રોગ્રામમાં બધા સવારથી હતા તલાટી મંત્રી, એટલે આપણે સતત કામમાં રોકાયેલા જ છે બધા. એટલે હું આજે તમામની હાજરીમાં મારા પત્નીએ અને મારા માતૃશ્રીએ, મારા પુત્રોએ જે મને સહન કર્યો છે મારી ફરજની હિસાબે, તો આજે એની પણ જાહેરમાં માફી માંગુ છું. બીજું, મારી 2 દીકરીઓ છે, મોટી દીકરી બોમ્બે છે, નાની અમદાવાદ છે, મારા વેવાઈની બધા હાજર છે. જ્યારે આપણે લગ્ન પ્રસંગમાં જે અમારી ભૂલ રહી ગઈ હોય તો અત્યારે માફી માંગુ બધાની હાજરીમાં. ચલો, વિશેષ કાંઈ સમય ન લેતા મારી વાણીને વિરામ. આપ સૌને મારા ભાવથી જય શ્રી સ્વામિનારાયણ. સાહેબને કોને કીધું હતું કે સેવા નિવૃત્ત થઈ જાઓ? મજાક છે. તો આપણે કાર્યક્રમને હવે લાંબો નથી દબાવવો. આપણી વચ્ચેથી જે મિત્રો, આપણા તલાટી મિત્રો અન્ય ડિપાર્ટમેન્ટમાં ગયા છે તેઓને આપણે ફરી એક વખત યાદ કરી લઈએ. એના માટે આપણે સ્મૃતિ ચિહ્ન રાખેલું હતું, પરંતુ સંજોગો વસાત તેઓ નથી પહોંચી શક્યા. ધ્રુવ ગોધરિયા છે હાજર, પરેશભાઈ નંદાણીયા, રોનકભાઈ વણપરિયા, ભૂમિબેન રવિભાઈ ભટ્ટ. આવો, હું જયતા બાપુને વિનંતી કરું કે આપણા કર્મચારી આપણી વચ્ચેથી અન્ય ડિપાર્ટમેન્ટમાં ગયા છે અને સ્મૃતિ ભેટ આપે.
પછી 2 નોકરી મળી ગઈ. હા સાહેબ કેમાં ગયા છો? ભટ્ટ સાહેબ કયા ડિપાર્ટમેન્ટમાં? જોજીએ. ઓહો ઓહો જોજીએ. ભણ્યા હોય તો થાય. અમે તો ઓપન મળ્યા. હવે રવિભાઈ ચાવડા આવ્યા હોય તો, રીતિબેન નથી આવ્યા, નીતિનભાઈ ડાંગર આવ મિત્ર. હું કનકસિંહને વિનંતી કરું. કનકસિંહ આવો. અને શંભુભાઈ ઠાકોર. આ બધાને આપણે આમંત્રણ આપેલા હતા, પરંતુ સંજોગો વસાત તેઓ નથી પહોંચી શક્યા. તો જે મિત્રો અહીંયા 2 પધાર્યા એનો ખૂબ ખૂબ આભાર. હવે આપણા પંડ્યા સાહેબના ધર્મપત્ની શ્રી એવો પણ પંડ્યા સાહેબને કોઈ ઠપકો આપવા માંગે છે તો વિનંતી કરું, કારણ કે એને તમને સહન કર્યા ને તમે એને. જય સ્વામિનારાયણ. હું ખાલી મારા પતિને એટલું જ કહેવા માંગુ છું કે આજે સમય પ્રમાણે નિવૃત્ત થાય છે, પણ સંસાર સાગર એવો છે કે જ્યારે પત્ની તેમાં જોડાય છે બંને, ત્યારે બંનેની એ ફરજ છે કે બંને એકબીજા સાથે સમયને માન આપી હળી મળી અને સમયનું સમાધાન કરી અને રહે. અને એ જે એની ફરજમાંથી ક્યારેય ચૂક્યા નથી, એનું મને ગર્વ છે અને માન છે. અને એ જે મને એને સમય નથી આપી શક્યા, એની ફરજના હિસાબે એ મને સમય નથી આપી શક્યા, એનું મને કાંઈ પણ દુઃખ નથી. કારણ કે મેં મારી ફરજ છે એ મેં બખૂબી મારી ફરજ નિભાવી છે, અને એમની ફરજ એમણે બખૂબી એમની ફરજ નિભાવી છે. એ માટે એમને મારી માફી માંગવાની પણ જરૂર નથી. અને હું એમનો પહેલે દિવસે ખૂબ ખૂબ આભાર માનું છું કે મને આવા પતિ મળ્યા છે, અને આવું મને મારું ઘર મળ્યું છે, આવા મને મારા બાળકો મળ્યા છે, અને આવા મને મારા વેવાય ને એ લોકો બધા મળ્યા છે. ભગવાને મને બધી રીતના ખૂબ સુખી રાખી છે, અને એટલું જ માગું છું કે આગળ જતા પણ ભગવાન મને આવી જ રીતના સુખી રાખે, અને અમને બંનેને ભગવાન સદાય એમની સેવામાં રાખે કે અમે એમનું ભજન ભક્તિ કરી શકીએ અને સંતાનો વિશે અમે એમને સમય આપી શકીએ. બસ એ જ અસ્તુ. જય સ્વામિનારાયણ. ખૂબ ખૂબ આભાર. જાહેરમાં ક્ષમાપન બહુ મોટી વાત છે. ખૂણામાં તો આપણે માંગી લઈએ, પણ જાહેરમાં ક્ષમા યાચના જે માંગવી ને મોટું વિશાળ હૃદય હોય ને તો થાય. વધુ ન કહેતા આ કાર્યક્રમને આપણે સમાપન તરફ લઈ જઈએ, ત્યાર પછી આપણે પ્રીતિભોજ સાથે બધા લઈશું. અહીંયા ઉપસ્થિત તમામ આપણે બધા અહીં આમંત્રિત છો, અને સાથે જ આપણે ભોજન લેવાનું છે. ખૂબ ખૂબ આભાર સાહેબ આપનો કે આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા. હિતેશભાઈ આપનું પરિવાર એ પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યું. ખૂબ ખૂબ આભાર. જયતાભાઈ આપણા તાલુકા પંચાયતના ઉપપ્રમુખ, કનકસિંહ તાલુકા પંચાયતના સદસ્યશ્રી તેઓ પણ ઉપસ્થિત રહ્યા. આ ગામના સરપંચશ્રી તથા જિલ્લા પંચાયતના આપણા દવેભાઈ અને બદલિયા સાહેબ, દીપકભાઈ, ચિંતનભાઈ જિલ્લા પંચાયતમાંથી પણ ઉપસ્થિત રહ્યા અને આ કાર્યક્રમને શોભાયમાન કર્યો. ખૂબ ખૂબ આભાર તમારો. પત્રકાર મિત્રોમાં પ્રકાશભાઈ દવે અને એમના ભત્રીજા ભાઈ દવે એ પણ અહીંયા ઉપસ્થિત રહ્યા, તથા આપણા મિથુનભાઈ કે જેણે આ પટ્ટાગણ આપણને આપ્યું છે. અને અમે તો ફોન કરીએ એટલે અમે તો હા જ હોય. મિથુનભાઈને અમારે ક્યારેય પણ ના નહીં, એટલે એમનો પણ ખૂબ ખૂબ આભાર. અને અહીં તાલુકા પંચાયત તથા તલાટી કમ મંત્રીશ્રીઓ, આઈઆરડી શાખા અને અન્ય આપણા વિભાગો જે છે, આપણા મહેનતાણું ચૂકવો એવા ઉતાણા સાહેબ, હિસાબનીશ, એમનો પણ ખૂબ ખૂબ આભાર. અસ્તુ. જય હિન્દ, જય ભારત.
તમામનો આ કાર્યક્રમને સારી રીતે પૂર્ણાહુતિ કરી છે અને સારા એવો સંખ્યામાં આજે તમામ ઉપસ્થિત થયા છો. તમામનો ખૂબ ખૂબ આભાર કે આ કાર્યક્રમને ખૂબ જ સફળ બનાવ્યો છે. એક દુઃખ એ છે કે આપણા ટીડીઓ સાહેબ વચ્ચે ઉપસ્થિત નથી રહી શક્યા, પણ એ ગઈકાલે હતા એટલે એમની પણ શુભેચ્છા પાઠવી છે સાહેબ આપને. અને છેલ્લે હું સાહેબને વિનંતી કરી, સાહેબ એક શાયરી થઈ ગઈ તો છેલ્લી, અને પછી આપણે હરિહર કરીએ. मित्रों, मैंने कई साल पहले एक मूवी देखी थी. कई साल पहले एक मूवी देखी थी, उसका नाम था मुतोदर का सिकंदर. आप सभी ने देखी होगी. उसमें एक गाना बजा था, उसका सॉन्ग था कि जिंदगी तो बेवफा है, एक दिन ऊपर आएगी, मौत महबूबा है, साथ लेकर जाएगी, ऐसा गाना था. तो उस गाने में मुझे जो बोलने को बोला है तो बोल रहा हूँ. हम सब कर्मचारी को पहली तारीख को क्या मिलता है? पगार मिलता है. इंग्लिश में हम उसे पेमेंट बोलते हैं और मजदूर उसे वेतन बोलते हैं और हिंदी में उसे सैलरी बोला जाता है, सैलरी. तो सैलरी लेकर चलता हूँ. सैलरी तो बेवफा है, सैलरी तो बेवफा है, एक दिन ऊपर आएगी. पेंशन ही महबूबा है जो साथ निभाएगी, जिंदगी का साथ. હવે સાહેબ છે નિવૃત્ત થયા છે, આવી રચના કાંઈ નહીં આપણે વોટ્સએપના માધ્યમથી જોવાની જ છે. હવે સાહેબ આપણે હરિહર કરીએ એ પહેલા આપણે શ્લોક બોલી લઈએ અને પછી હરિહર કરવા આપણે બધા આગળ જઈએ. તો મિત્રો, ભોજન તો અત્યારે બુફેમાં જ છે, એટલે બુફેનું ભોજન લેવાનું હોય કે હરિહરને આટલું તો પહેલા આપણે દરેક કાઉન્ટરમાં પાડતા જ હોઈએ છીએ. તો આપણે હરિહર કરીએ એ પહેલા એક મંત્ર બોલીને ચાલુ કરીએ અને બધા સાથે મળીને બોલીએ. બધા મંત્ર હું બોલું, પછી હર મહાદેવ બધા સાથે બોલીએ. નિજાશ્રિતાનામ સકલા ત્રિહંતા સધર્મ ભક્તિ ક્ષણમ વિધાતા દાતા સુખાનામ મનસેપ્સિતાનામ તનો તો કૃષ્ણ અખિલ મંડલમ. ઓમ નમઃ પાર્વતી પતિ હર હર મહાદેવ. થેન્ક યુ.
न आते।